પ્રકરણ 17 સંભાવના. સંભાવનાનો પરિચય. મિત્રો, આપણે ઘણીવાર વ્યવહારમાં ઉપયોગ કરતા હોય છે. એક ઘટના ઘટે એ બાબતની તક કે સંભાવના કે શક્યતા એવા શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ આપણે. તો કંઈક થશે કે નહીં એ બાબતની અટકળો હોય તો એમાં આપણે મુખ્યત્વે આમાં સંભાવનાનો પરિચય અને સંભાવના. આ વર્ષે મિત્રો આપણે સંભાવના એક પ્રાયોગિક અભિગમ તરીકે શીખીશું. એટલે કે પ્રયોગો દ્વારા એક્સપેરિમેન્ટલ પ્રોબેબિલિટી, સંભાવનાને પ્રોબેબિલિટી કહેવાય. એટલે પ્રાયોગિક રીતે મેળવેલા તારણો પરથી આપેલી ઘટનાઓની સંભાવના શોધવાનું આ વર્ષે શીખીશું. આવતા વર્ષે ધોરણ 10માં આપણે સૈદ્ધાંતિક સંભાવનાનો અભ્યાસ કરીશું. પ્રાસ્તાવિક. સંભાવનાનો ખ્યાલનો ઉદ્ભવ 18મી સદીની શરૂઆતમાં તકની રમતો જે કે પાસા ફેંકવા, સિક્કો ઉછાળવાની રમત, પત્તાના ઢગલામાંથી પત્તું ખેંચવાની રમત, ગેમ્બલિંગ કહીએ આપણે, જે જુગારની રમત છે. કેસિનોમાં જોયું હશે, પેલો આમ દડો ઉછળીને કોઈ જગ્યા પર પડે, કે આપણે કંઈક હિટ ડાર્ટની રમત રમીએ, એમાં કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ પર હિટ કરીએ છીએ. તો એ બધી રમતો જે ગેમ ઓફ ચાન્સ કહેવાય, એ તકની રમતો છે. એમાંથી આ શાખાનો ઉદ્ભવ થયો. આપણે સામાન્ય બોલચાલમાં સંભાવના, તક કે મોટે ભાગે આવું થતું હોય છે એવું કહેતા હોઈએ છીએ. એટલે ઘટના ઘટવાની શક્યતા છે વગેરે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે કોઈ નેતાની ચૂંટણીમાં જીતવાની શક્યતા, આજની મેચમાં ભારત જીતે તેની શક્યતા, હવામાન ખાતાની આવતા અઠવાડિયામાં ભારે વરસાદની આગાહી, પેટ્રોલના ભાવ નીચે ઉતરે તેની શક્યતા, કે શાળામાં ટેસ્ટ લેવાનો હોય અને આપણે ઘરેથી જતા વિચારતા જઈએ કે ટેસ્ટ કેન્સલ થઈ જાય તો કેવી મજા પડી જાય, તો એવી ટેસ્ટ કેન્સલ થવાની શક્યતા. આવા વિધાનો કોઈ ચોક્કસ બનાવ બનશે કે નહીં, આ બધી ઘટનાઓ છે. ઘટનાઓ કે બનાવો પૂર્વ નિશ્ચિત હોય પણ એ ઘટે કે નહીં એ જાણવા માટેનું વલણ દર્શાવે છે. એ કેટલીક ઘટનાઓ માટે આપણે વિચારવું ન પડે, જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે અને કાલે સૂર્ય ઉગશે, એ ચોક્કસપણે એમાં કઈ સંભાવના ના હોય. પરંતુ આવી બધી ઘટનાઓ જે ચોક્કસપણે કહી શકાતું નથી કે ઘટશે કે નહીં, એને માટે શક્યતાઓ કે અટકળોનો પર આધાર રાખીએ છીએ, એને સંભાવના. સંભાવના શબ્દ એ શક્યતાનો પર્યાય નથી. અશક્યતાના વિકલ્પમાં આપણને તે કેટલા અંશે અશક્ય છે. સંભાવના શક્યતાનો પર્યાય નથી એટલે શું, કેવું નથી કે એ શક્યતા નથી દર્શાવતું. સંભાવના એટલે શક્યતા એવું નહીં સ્ટ્રિક્ટલી, પણ કોઈ ઘટના કેટલા અંશે અશક્ય છે એટલે કે એને એમ કે ડિગ્રી ઓફ અનસર્ટેનિટી કહેવાય. એને ડિગ્રી ઓફ અનસર્ટેનિટી. કોઈ ઘટના અશક્ય છે તો એ અશક્યતાની અંશ કેટલો, એનું માપ કેટલું, તે જાણવાનું આપણને ગમે. કોઈ પણ બનાવમાં જેનું પરિણામ, સાચું પરિણામ ચોક્કસ રીતે અનુમાન કરી શકાતું નથી, તેવા પરિણામોનું ગાણિતિક વિશ્લેષણ કરવામાં સંભાવના મદદ કરે છે. એવી કોઈ બનાવમાં ચોક્કસ પરિણામનું અનુમાન કરી ન શકાય ત્યારે એના વિશ્લેષણમાં સંભાવના મદદ કરે છે. આ અચોક્કસ પરિસ્થિતિમાં અચોક્કસતાનું માપ એટલે ડિગ્રી ઓફ અનસર્ટેનિટી, જ્યારે કોઈ નિશ્ચિતતા ન હોય ત્યારે કેટલી અનસર્ટેનિટી છે એટલે કેટલી અનિશ્ચિતતા છે એનું માપ મેળવવું એ સંભાવનામાં અભ્યાસ કરીએ છીએ આપણે. રમતના સિદ્ધાંતમાંથી શરૂ થયેલી સંભાવનાનું શાસ્ત્ર. આપણે જોયું તકની રમતો, પત્તાની રમત, પાસા ફેંકવાની રમત, સિક્કો ઉછાળવાની રમત, એ બધી રમતોમાંથી આ શાખાનો ઉદ્ભવ થયો સંભાવના શાસ્ત્ર. પણ હાલમાં આધુનિક યુગમાં એનો ઉપયોગ ભૌતિક વિજ્ઞાનમાં, જીવ વિજ્ઞાનમાં, તબીબી વિજ્ઞાનમાં, ઇજનેરી શાખામાં, વાણિજ્યમાં પણ, હવામાન ખાતામાં વગેરે અનેક શાખાઓમાં એનું જ્ઞાન વિસ્તરતું જાય છે અને એનો ખૂબ જ ઉપયોગ છે.